ભુજ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થયું। પ્રમુખ તરીકે સચિન ગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ ધુઆ અને મંત્રી તરીકે મલ્હાર બુચની સર્વાનુમતે વરણી કરવામાં આવી। ભુજ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં મોડી રાત્રે પરિણામ જાહેર થયું હતું। પ્રમુખ તરીકે સચિન ગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ ધુઆ અને મંત્રી તરીકે મલ્હાર બુચની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પરિણામ જાહેર થતાની સાથે સચિન ગોર, કાનજીભાઈ ધુઆ, મલ્હાર બુચ અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલેથી જ સચિન ગોરની પેનલ વિજેતા થશે તેવો મત બાર એસોસિએશનમાં વ્યક્ત થયો હતો અને ખુદ તમામ વકીલો પણ સચિન ગોરની તરફેણમાં હતા। અને આજે રાત્રે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે સચિન ગોર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પુનઃ ચૂંટાઈ આવતા તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે।